તો અમરેલીમાં શેત્રુંજી ડિવિઝનમાં સિંહોનો આતંક જોવા મળ્યો, ત્યારે સિંહે કરેલ શિકારના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। ત્યારે ગામની શેરીઓમાં સાવજોના આંટાફેરા યથાવત રહ્યા પામ્યા છે। ત્યારે સિંહોના આંટાફેરાથી હવે ફફડાટ ફેલાયો છે। ત્યારે ગ્રામજનોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે। ત્યારે ગામના સરપંચ દ્વારા વન મંત્રી સુધી લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે। ત્યારે અવારનવાર રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે। ત્યારે વન વિભાગની કામગીરીથી હવે ગ્રામજનોમાં પણ નારાજગી જોવા મળી રહી છે। રાજુલા તાલુકાના રામપરા 2 ગામે સિંહોના ટોળાને ટોળા ગામની અંદર આવી અને ગાયો અને ભેંસોના મારણ કરે છે। અમરેલી ડીએફઓ અને રાજુલા આરએફઓ અને શેત્રુંજી ડીએફઓ સાહેબને જાણ કરી અને અવારનવાર માગણી કરેલ કે અમારા ગામની અંદર ઘણા બધા પ્રમાણમાં સિંહોના ટોળા સાથે આવી અને ગાયો ભેંસોના મારણ કરે છે। અમારા ગામના ઘણા બધા યુવાનો નોકરીએ જાય છે, રાતના સમયે ગામમાંથી નીકળવું મુશ્કેલ છે। ગમે ગલીમાંથી ગમે ત્યારે સિંહો અમારા ગામની અંદરથી આવી અને ગમે ત્યારે હુમલો કરી દે છે। તો 2024માં માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બહેરા સાહેબને પણ પત્રથી જાણ કરેલ અને એ પત્રને અનુસંધાને ફોરેસ્ટ વિભાગમાં 3 માણસોનો સ્ટાફ વધારેલ। એ સ્ટાફ વધારેલ પછી 2 મહિના સુધી કોઈ પણ એવી જાનહાનિ થઈ નહોતી। પછી છેલ્લા 15 દિવસ થા એ 3 સ્ટાફને છૂટા કરી દીધેલ અને વન વિભાગને કીધેલ કે ભાઈ તમે સ્ટાફ છૂટા કરો છો, અમારા ગામમાં આવો પ્રોબ્લેમ છે। તો વન વિભાગ દ્વારા અમને મૌખિકમાં એવું કહેવામાં આવ્યું છે કે અમારા જે પગારનું ભંડોળ આવતું હોય તેમાં સરકારશ્રીએ કાપ મૂકેલ હોય તો અમે એ માણસોને છૂટા કરી દીધેલ છે। તો સ્ટાફ નહીં વધારે તો ગામમાં ગમે ત્યારે જાનહાનિ થાય એવી શક્યતા છે। 2024માં અમે પત્ર લખેલો હતો 22/6/2024માં, ત્યારે વન મંત્રી દ્વારા ભલામણથી 3 માણસો રાખેલ અને છેલ્લો પત્ર અમે 11/12/2025ના રોજ લખેલો, પણ હજી સુધી કોઈ પણ એનો ઉકેલ આવેલ નથી।